વડોદરા શહેરમાં વગર ચોમાસાએ રોડ ઉપર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। અકોટા બાદ હવે કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે। આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। સામાજિક કાર્યકરે આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો છે, જે શરમજનક છે। થોડા સમય પહેલાં જ આ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો, ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ મેયર અને અધિકારીઓ આવીને ભૂવાનું નિરાકરણ કર્યું, પરંતુ તેની બાજુમાં જ ફરી ભૂવો પડ્યો, જે દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે। आज वडोदरा शहर में कारेलीबाग विस्तार में आ विरोध नहीं परंतु तंत्र ने जगाड़वानो प्रयत्न है। विरोध अमे जे ते समय पर वडोदरा शहर में सौथी मोटो भूवो पड़ो तो कारेलीबाग वुडा सर्कल पासे, त्यारे अमे विरोध ए रीतनो कर्यो तो माननीय वडाप्रधान नरेंद्र मोदी साहेबनो फोटो लगावीने ज्यारे विरोध कर्यो तो त्यारबाद तंत्र सफाळुं जाग्युं हतुं अने हालमां ज जे कहेवाय छे के वुडा सर्कल पासे जे फरीथी भूवानुं निर्माण थयुं छे, एटले भर उनाळे ज्यारे भ्रष्टाचाરના भूवा પડતા હોય ત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે કે ટૂંક સમય પહેલે જ જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ હતા એ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય, ત્યારે હાલમાં જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓના બૂટ ચોટી જતા હોય, મોટરો પકડવા જતા હોય અને તમામ રીતે નિરીક્ષણ કરતા હોય, ત્યારે હાલના રાજા બાબુ જે અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓને અમે વિનંતી કરે છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય તેનું પણ સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે અને આવા જે પણ લાગતા વળગતા જે પણ અધિકારીઓ હોય આ અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે, કારણ કે આખા વડોદરા શહેરની અંદર જે ભૂવા પડી રહ્યા હોય ત્યારે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નામ પડ્યું હોય, ભૂવા નગરી નામ પડ્યું હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરી અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને એક દાખલો બેસાડે તેવી અમારી ખાસ માંગણી ને લાગણી છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।